નમસ્કાર. રેશન કાર્ડ, જે દરેક પરિવાર માટે એક અત્યંત આવશ્યક દસ્તાવેજ છે, તેની સેવાઓમાં હવે એક મહત્વપૂર્ણ ડિજિટલ સુધારો કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શિકામાં આપણે વિગતવાર સમજીશું કે કેવી રીતે કોઈપણ વ્યક્તિ ઘરે બેઠા પોતાના રેશન કાર્ડ સાથે મોબાઈલ નંબરને ખૂબ જ સરળતાથી અને સંપૂર્ણ સુરક્ષિત રીતે જોડી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે રેશન કાર્ડ સંબંધિત કામકાજ માટે કલાકો સુધી કતારોમાં ઊભા રહેવું પડતું હતું. આ એક સામાન્ય અનુભવ રહ્યો છે. પરંતુ હવે આ જ સમસ્યાના નિરાકરણ માટે આ ડિજિટલ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેથી નાગરિકોનો કિંમતી સમય અને શ્રમ બંનેની બચત થાય. આ સમગ્ર પ્રક્રિયાને વ્યવસ્થિત રીતે સમજવા માટે આપણે તેને 4 મુખ્ય વિભાગોમાં વહેંચી છે. સૌપ્રથમ આપણે આ પરિવર્તનની જરૂરિયાત સમજીશું. ત્યાર પછી મોબાઈલ લિંક કરવાની સંપૂર્ણ પ્રક્રિયાને તબક્કાવાર જોઈશું. ત્રીજા વિભાગમાં આપણે સુરક્ષા અને તેનાથી થતા લાભો પર ધ્યાન કેન્દ્રિત કરીશું. અને અંતે આપણે જાણીશું કે આ સુવિધાથી તમારી પોતાની માહિતી પર તમારું નિયંત્રણ કેવી રીતે વધે છે. તો ચાલો શરૂ કરીએ પ્રથમ વિભાગથી, રેશન કાર્ડ સેવાઓમાં આવેલું પરિવર્તન. અહીં આપણે એ સમજીશું કે કેવી રીતે સરકારી કચેરીઓની લાંબી કતારોમાંથી મુક્તિ મેળવીને ટેકનોલોજીની મદદથી હવે ફક્ત એક ક્લિકમાં સેવાઓ ઉપલબ્ધ બની રહી છે. અને આ પરિવર્તનના કેન્દ્રમાં છે માય રેશન એપ. માય રેશન એપ એ સરકાર દ્વારા પ્રમાણિત એક સત્તાવાર મોબાઈલ એપ્લિકેશન છે, જે રેશન કાર્ડ સેવાઓને આધુનિક અને સુલભ બનાવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રક્રિયાને ઝડપી બનાવીને નાગરિકોનો સમય બચાવવો અને તેમની અંગત માહિતીને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવાનો છે. આ પ્રક્રિયાને સત્તાવાર રીતે મોબાઈલ સીડિંગ કહેવામાં આવે છે. આ કોઈ જટિલ ટેકનિકલ શબ્દ નથી. તેનો સીધો અને સરળ અર્થ છે તમારા રેશન કાર્ડના સરકારી ડેટાબેઝમાં તમારો મોબાઈલ નંબર સત્તાવાર રીતે નોંધાવવો. હવે આપણે આ પ્રક્રિયાના સૌથી મહત્વપૂર્ણ ભાગ તરફ આગળ વધીએ છીએ. ચાલો મોબાઈલ નંબરને રેશન કાર્ડ સાથે કેવી રીતે લિંક કરી શકાય તેની સંપૂર્ણ પ્રક્રિયાને એક પછી એક પગલાં સાથે સમજીએ. આ સમગ્ર પ્રક્રિયા માત્ર 6 સરળ પગલાંમાં પૂર્ણ થાય છે. સૌથી પહેલાં એપ ખોલીને તમારે સંમતિ આપવા માટે આપેલા બોક્સ પર ટિક કરવાનું છે. બીજા પગલાંમાં તમારો રેશન કાર્ડ નંબર અને સ્ક્રીન પર દેખાતો સુરક્ષા કોડ દાખલ કરો. ત્રીજું, તમારા પરિવારના સભ્યોની યાદીમાંથી જે સભ્યના નામે મોબાઈલ નંબર લિંક કરવો હોય તેને પસંદ કરો. ચોથા પગલાંમાં નવો મોબાઈલ નંબર દાખલ કરો, જેના પર એક ઓટીપી આવશે. તે ઓટીપી અહીં દાખલ કરવાનો રહેશે. પાંચમું અને સુરક્ષા માટેનું સૌથી મહત્વનું પગલું, તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર બીજો ઓટીપી આવશે, જેને પણ તમારે અહીં દાખલ કરવાનો છે. અને અંતિમ છઠ્ઠા પગલામાં ફક્ત સબમિટ બટન પર ક્લિક કરીને પુષ્ટિ કરો. બસ, પ્રક્રિયા અહીં પૂર્ણ થાય છે. આ સ્ક્રીન પરનો સંદેશ એ વાતની ખાતરી આપે છે કે તમારી અરજી સિસ્ટમમાં સફળતાપૂર્વક નોંધાઈ ગઈ છે. અહીં T+2નો અર્થ છે ટ્રાન્ઝેક્શનના દિવસ પછીના 2 કામકાજના દિવસોમાં તમારો નવો મોબાઈલ નંબર રેશન કાર્ડ સાથે સત્તાવાર રીતે જોડી દેવામાં આવશે. હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન પર આવીએ છીએ. આ પ્રક્રિયા શા માટે આટલી જરૂરી છે? આ ફક્ત એક સુવિધા નથી, પરંતુ તમારી અંગત માહિતીની સુરક્ષા અને તમારા અધિકારો માટે પણ એક ખૂબ જ મોટું અને સકારાત્મક પગલું છે. ચાલો તેના ફાયદાઓને વિગતવાર સમજીએ. આ પ્રક્રિયામાં 2-સ્ટેપ વેરિફિકેશન જેવી અત્યાધુનિક સુરક્ષા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે તેને તમારી માહિતી માટે એક ડબલ લોક સિસ્ટમ તરીકે સમજી શકો છો, જે એ સુનિશ્ચિત કરે છે કે ફક્ત તમે જ, એટલે કે સાચા ધારક જ કોઈ ફેરફાર કરી શકો. ચાલો સમજીએ કે આ ડબલ સુરક્ષા કેવી રીતે કામ કરે છે. જે પહેલો ઓટીપી આવે છે તે એ વાતની ખાતરી કરે છે કે જે મોબાઈલ નંબર તમે દાખલ કરી રહ્યા છો તે હાલમાં તમારી પાસે જ છે. જ્યારે બીજો ઓટીપી, જે તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલા નંબર પર આવે છે, તે એ વાતની ખાતરી કરે છે કે આ ફેરફાર કરનાર વ્યક્તિ તમે પોતે જ છો. આ 2-સ્તરીય ચકાસણી એ સુનિશ્ચિત કરે છે કે કોઈ અન્ય વ્યક્તિ તમારા ખાતામાં ફેરફાર કરી શકે નહીં અને છેતરપિંડીની શક્યતા લગભગ શૂન્ય થઈ જાય છે. આ સુવિધા સામાન્ય પરિવારના રોજિંદા જીવન પર સીધી અને સકારાત્મક અસર કરે છે. જ્યારે તમને SMS દ્વારા સમયસર જાણ થાય કે રાશન ક્યારે મળવાનું છે, ત્યારે તમે ઘરના ખર્ચનું આયોજન વધુ સારી રીતે કરી શકો છો.
આનાથી બિનજરૂરી ચિંતા અને ધક્કાઓ ઓછા થાય છે. સૌથી અગત્યનું, તમારી અંગત માહિતી હવે વધુ સુરક્ષિત છે અને સમગ્ર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા વધે છે. હવે આપણા અંતિમ વિભાગમાં આપણે જોઈશું કે આ ડિજિટલ સાધન નાગરિકોને તેમની પોતાની માહિતી પર વધુ નિયંત્રણ કેવી રીતે પ્રદાન કરે છે. આ એપ ફક્ત મોબાઈલ નંબર અપડેટ કરવા પૂરતી મર્યાદિત નથી. તેમાં એક વધારાની સુવિધા પણ છે જે ખૂબ જ ઉપયોગી છે. તમે તમારા રેશન કાર્ડની તમામ વિગતો ગમે ત્યારે અને ગમે ત્યાંથી સીધી એપમાં જ ચકાસી શકો છો. આ માટેની પ્રક્રિયા પણ અત્યંત સરળ છે. ફક્ત તમારો રેશન કાર્ડ નંબર અને સ્ક્રીન પર દેખાતો કોડ દાખલ કરો અને તરત જ કાર્ડધારકનું નામ, તમને ફાળવવામાં આવેલી દુકાન અને પરિવારના સભ્યોની સંપૂર્ણ યાદી જેવી તમામ માહિતી તમારી સ્ક્રીન પર ઉપલબ્ધ થઈ જશે. આનો સીધો અર્થ એ છે કે હવે તમારી માહિતી સંપૂર્ણપણે તમારા હાથમાં છે. કાર્ડ કોના નામે છે, કઈ દુકાનમાંથી રાશન મળે છે કે પછી પરિવારના સભ્યોના નામ સાચા છે કે નહીં, આ બધું તમે જાતે ચકાસી શકો છો. આ પારદર્શિતા સિસ્ટમમાં જવાબદારી વધારે છે અને નાગરિકને વધુ સશક્ત બનાવે છે. આજના આ વિશ્લેષણના અંતે એક વિચાર ઉદ્ભવે છે. જે રીતે રેશન કાર્ડ જેવી પાયાની સેવાને સરળ અને સુરક્ષિત બનાવવામાં આવી, તે જ રીતે શું અન્ય જાહેર સેવાઓ જેવી કે પેન્શન, જમીનના રેકોર્ડ્સ કે પછી સરકારી હોસ્પિટલોની અપોઇન્ટમેન્ટ્સ આ જ મોડેલ પર લાવી શકાય? જો આવું શક્ય બને તો દેશના કરોડો નાગરિકોનું જીવન કેટલું સરળ બની શકે છે? આ વિષય પર આપણે સૌએ વિચાર કરવો જરૂરી છે. નમસ્કાર.